તો જો અમે બોર્ડ મારેલું શંખેશ્વરી માતાજી સેવા ટ્રસ્ટ. તો ભાઈ અમે થોડી વાર બેઠા એક વરસાદ બીજો શાંત થઈ ગયો એટલે કીધું આજુબાજુ કરી દઈએ. તો કમેન્ટમાં તમે જય શંખેશ્વરીમાં લખી દેજો અને તમે પણ એક વખત આવી અને માતાજીના દર્શન જરૂરથી આવીને કરી જજો. અમે તો માતાજીના દર્શન કરી જઈએ. તો મિત્રો આજનો વિડીયો બહુ મસ્ત થવાનો કારણ કે આપણે બહુ મસ્ત મંદિરે જઈએ છીએ. એ લોકેશન આવેલું છે મુકેશ્વર ડેમની નજીક. તો આપણે એક જો ભાવેશભાઈ 2 જણા અમે જઈએ અને તમને માતાજીના દર્શન કરીએ. તો જો અમે લગભગ આવી જ જાય છીએ લોકેશન પર. અને જીગુભાઈને થોડો સપોર્ટ કરજો, તે વિડીયો ઉતારવાની અમને ઈચ્છા થાય. અને જો હમું મંદિર આપણે એક જઈએ છીએ મંદિર ઉપર અને એ જગ્યાનું નામ આપણે તમને તો જઈને કહેવું બરાબર. તો તમે વિડીયો બનાવી લેજો. આજુબાજુનું લોકેશન પણ તમને જોવા મળશે અને માતાજીના દર્શન પણ તમને થઈ જાય. મિત્રો આપણે જો લગભગ પહોંચવા થઈ રહી છે. આપણો એકદમ બાજુમાં ચિલોણા ગામ છે. ચિલોણા ગામમાંથી આપણે જવાનું હોય જો ખાસા નજીક આપણે પહોંચી જઈએ. અરે માતાજીનું મંદિરને આપણે એક જઈએ છીએ. બહુ મસ્ત લોકેશન થવાનું હોય કે તમે પણ એક વખત વૈકાની મુલાકાત લઈ દેજો. મોગેશ્વર આવો એ વખતે જો ભાઈ આપણે આવી જઈએ ચિલોણા ગામમાં અને અહીંથી આપણે જઈએ છીએ માતાજીના મંદિર તરફ. ગામમાં આવશો એટલે આ ટાઈપનું લોકેશન દેખાવાનું. અમુક બોર્ડ મારે ઠીકાણ લખેલું હોય કે શંખેશ્વરી માતાજીના મંદિર તરફ જવાનો રસ્તો. આ બાજુ એક મંદિર આવશે એથી તમે એના બાજુમાં રસ્તો જાય તો એ કાચા રસ્તે નહીં આવશે એટલે તમે પહોંચી જાઓ આપણે માતાજીના મંદિર તરફ. અને જો ભાઈ એ માતાજીનું મંદિર છે તો એનું નામ છે આપણે શંખેશ્વરી માતાજીનું મંદિર. આપણે તો જઈએ. તો આપણે જો પહોંચી ગયા છીએ ભાઈ વૈકાણા ટાઈપનું લોકેશન છે. અને આપણો વૈકન નેચર પહેલાં બાઇક સાઈડમાં કરી દઈએ. બાઇક મૂકી અને પછી આપણે ટ્રેકિંગ ચાલુ કરીએ અને પછી આપણે માતાજીના મંદિર દર્શન કરવા જઈએ. તો જો અમે બોર્ડ મારેલું શંખેશ્વરી માતાજી સેવા ટ્રસ્ટ. તો જો આપણે એકદમ બાઇક બીજું મૂકી દીધું અને અમે આપણે અહીંથી ટ્રેકિંગ ચાલુ કરીએ બરાબર. બહુ મસ્ત લોકેશન થવાનું હોય કારણ કે આ બાજુ હમો છે મોકેશ્વરનો ડેમ અને મોકેશ્વર ડેમના હમો છે શંખેશ્વરી માતાજીનું મંદિર. ઓળખાણ બધા ઉપર જાય કે તકલીફ પડવાની ના કારણ કે પોણી સગવડ બધી ઉપર છે એટલા માટે. અને બધા સીડીઓ છે એક ઉપર ચડવામાં પણ કોઈ તકલીફ નહીં પડે. તમે સેજ ઉપર આવશો એક જો આ ટાઈપનું ચડવા માટે સીડીઓના બાજુમાં મારી દીધું પાઇપો એટલે ચડવા માટે તકલીફ ન થાય. ઉંમરલાયક વ્યક્તિ હોય એને પણ તકલીફ ન થાય. જો આમ પકડીને રાગે હેડા જોઈએ. આમાં ભાઈશભાઈ ઉંમરલાયક છે એટલે જો રાગ સીડી આવું કોઈ યાર ઉંમરલાયક નહીં. અહીંથી પણ એમ કે બધું વાતાવરણ મસ્ત લાગે ને. હાલ ચોમાસું આવ્યું હોય કે બધું એકદમ લીલું થઈ ગયું. જો ચોમાસામાં તમને ને ભોખરામાં ફરવાની મજા આવે, એડવેન્ચર કરવાની મજા આવે કારણ કે બધું વાતાવરણ એકદમ ઠંડુ વાતાવરણ પણ હોય અને બધું એકદમ લીલુંછમ હોય, હરિયાળી થઈ ગઈ હોય એટલે મજા આવે. તો આપણે તમને ઉપર જઈને માતાજીના દર્શન કરાવીએ અને આજુબાજુનું લોકેશન બતાવીએ કે ચલો મસ્ત દેખાય. હવે તમારા ભાવેશભાઈ કોઈ કહેવાનું હાલ તો કહીએ હવે થાકીએ અમે ઉપર જઈને કહી જો આટલા આવ્યા ને તો એ જો ખાલી મસ્ત લોકેશન દેખાય બધું. તો જો ભાઈ અરે પથ્થરો ખાલી ચલો મોટો અને પેલા વાયરને અડી રહ્યો પડતો સાથે ગમે ત્યારે ને. આર્ય ભાઈ બહુ મસ્ત કામ કહેવાય કે આ સીડીઓની બાજુમાં લગાવી દીધું આર્ય પાઇપો ચડવા માટે. શેક ઉપર સુધી લગાવેલી છે એટલે ચડવામાં કોઈને તકલીફ પડવાની નહીં.
ચડવાની તકલીફ ના પડે પણ એમ કે થાક લાગે ખાલી એવી તકલીફ, બીજું કોઈ તકલીફ નહીં. અને આટલા તમે આવશો એક એકાણ ઉપર એટલે ફોટા પાડવાની ઈચ્છા થઈ જાય તમે, કારણ કે અહીંથી જો બહુ મસ્ત દેખાય. પહેલાં તો બધું પાણી ભરેલું હતું મોગેશ્વર ડેમમાં, પણ હાલ બધું પાણી સુકાઈ ગયું, ખાસું ઓછું થઈ ગયું ડેમમાં. એટલે ને આ બાજુ છે ખુદી પાણી ભરેલું જ હતું બધું. અમારે વરસાદ આવે નદી આવે તાણે ભરાય, બાકી હાલ તો ભરાઈ રહ્યું અમારે તો. અને વરસાદે આવતો નહીં એટલા માટે. તો જો અમે સહેજ આગળ આવ્યા એટલે એકણ બી બહુ મસ્ત લોકેશન આવી ગયું. જો ખાલી હા ભાવેશભાઈ થાકીને બેસી જાય, થાકી જાઓ બહુ થાક લાગે. અને બીજી એક વાત કે ભાઈ અમારે ભાવેશભાઈ રેમિક્સના વિડીયો બનાવો જોરદાર. એવાની ચેનલ છે ડીજે ભાવેશ કાલેડા. તો તમે એવા સપોર્ટ કરજો. યુટ્યુબ પર બહુ મસ્ત રેમિક્સ વિડીયો બનાવો તો તમે એવા સપોર્ટ કરજો. અને તમારા ગીતો જોતો હોય તો યુટ્યુબ પરથી ઇવન ચેનલ ઉપરથી મળી જાય MP3 ડીજે ઉપર ગમે તે જગ્યાએ વગાડવા માટે. કોઈ પણ મિત્રને ઓપરેટર બનવું હોય તો આપણા કલેક્શન આપશો મિત્રો. હા, અને બીજી વાર કહી દઉં ડીજે ભાવેશ રેમિક્સ કાલેડા ઇવનની ચેનલ હતો, તમે સપોર્ટ ઇવન પૂરેપૂરો કરજો, જેથી કરી ઇવન પણ પ્રોત્સાહન મળતું રહે અને એ પણ સારા એવા વિડીયો બનાવતા રહી. અને ઇવન આપણે ઇવન પણ બ્લોગ ચાલુ કરાવી દેવું. પણ હાલ તમે એમાં સપોર્ટ કરશો તો એ ટાઈપથી રહે આગળ વચ્ચે કામ કરીએ આપણે. હા મિત્રો ચેનલ આપણે મોનેટાઈઝ તૈયારી પર જ છે, મોનેટાઈઝમાં નાખી દીધી. ચેનલ મોનેટાઈઝ થાય એનું પહેલું પેમેન્ટ આવે એટલે મિત્રો આપણે ક્યાં મિનિટ કે ધર્માતામાં જ વાપરવાનું છે. એટલે સપોર્ટ તમે કરજો. અને બીજો કે પાર્ટી હાલવાના એમ પાર્ટી તો તમને પાકતી મળશે. ચેનલ મોનેટાઈઝ થાય આપણે દઈએ પછી. જો એક મસ્ત ગુફા બેસવા માટે. એક ભાઈ ઉનાળો હોય ને તો બેવ ઠંડુ લાગે, બાકી હાલ તો વાતાવરણ 99% બધું ઠંડુ જ હોય. પણ તોય હું તો ગરમી પરસ્યો થઈ ગયો ને. જો અમે લોકો પહોંચવા થઈ રહીએ, અમે થોડું ચડવાનું ખાલી હોયથી ચડાવ જેવી ટાઈપનો આવી ગયો એકદમ સીધો. એટલે આ ટાઈપનો ચડાવે થોડો થાક લાગી જાય, પણ એમ કે પહોંચી જાઓ તમે બોખરા ઉપર. આપણે પહોંચી જ જાય છીએ. અને આજુબાજુ લોકેશન ખાલી જુઓ, વાદળો બધો કાળો કાળો થાય એટલું મસ્ત લાગે. આપણે પહોંચી જ જઈએ. ભાવેશભાઈ આટલી વાર ચેવી હતા એમાં આગળ થઈ ગયા. મોકેશ ડેમમાં ખાસું પાણી ભરેલું હતું ભાઈ, પણ હાલ એકદમ ઓછું થઈ ગયું. અને વરસાદ નક્કી ના કહેવામાં આવીએ જાય. અને એક ના હોય તો પાણીની કોઈ તકલીફ પડવાની નહીં, કારણ કે બરફ છે જ. અને આ બાજુ આ ટાઈપનો કોઈ ગેટ છે. અને અહીંથી આપણે જઈએ છીએ માતાજીના દર્શન કરવા. આ બાજુ જો હવનકુંડ ને છે અને હોય છે માતાજીનું મંદિર. તો પહેલાં આપણે તો માતાજીના દર્શન કરી દઈએ, પછી આજુબાજુનું લોકેશન બતાવીએ. જો ખાલી વૈકણ આવશે કે બહુ મસ્ત વાયરો આવશે અને આટલા છે તો બહુ મસ્ત આનંદ પણ થાય માતાજીના મંદિર આવીને. તો આપણે તો પહેલાં માતાજીના દર્શન કરી દઈએ. તો આપણે તો માતાજીના દર્શન કરી દઈએ. તો કમેન્ટમાં તમે જય શંખેશ્વરીમાં લખી દેજો. અને તમે પણ એક વખત આવી અને માતાજીના દર્શન જરૂરથી આવીને કરી દેજો. અમે તો માતાજીના દર્શન કરી જઈએ. જો એમાં અને તમે કમેન્ટ કરીને જણાવજો કે તમારામાંથી વગર જેટલા માતાજીના દર્શન કરવા આવેલા. જો અને આમાં તમને આપણે આજુબાજુનું લોકેશન બતાવીએ તો જુઓ ખાલી એક નંબર વાતાવરણ દેખા. અને જો માતાજીનું મંદિર કંઈક આ ટાઈપનું છે.
જો અને અહીંથી તો મોગેશ્વર ડેમે જેટલો મસ્ત દેખાય. હાલ તો પાણી ઓછું હોય, પાણી ભરેલું હોય એટલે એકદમ મસ્ત દેખાય. અને જો ભાઈ વરસાદના સોડા ચાલુ થઈ જાય અને વાયરો ખતરનાક આપવા માંડ્યો. એ કે વરસાદ એટલો બધો આવે જ નહીં, કારણ કે આ ખાલી કાળો વાદળો છે. અને અહીંથી પણ આ બધા દર્શન કરી દઈએ. અને જો માતાજીના તમે દર્શન કરી લો. અને ભાઈ વૈકણ અમે તો વિડીયો બનાવવા આવ્યા હતા શંખેશ્વરી માના મંદિરે, પણ વૈકણમાં વરસાદ ચાલુ થઈ ગયો કે અમારા ભાઈ બી બેઠા ફોન કરી જો વરસાદમાં. બાકી જો હમો દેખાય આખો મુકેશ્વરનો ડેમ. વરસાદ થોડો આવ્યો તો બંને થઈ ગયો બાજુ, એટલે થોડા ઘણા સોટા ગયા હતા. જો હા ચાલુ થઈ ગયો અમે. મુકેશ્વરનો ડેમ બહુ મસ્ત દેખાય હોયથી. આજુબાજુનું વાતાવરણ તો એક નંબર દેખાય. જો આ બાજુ દેખાય ને તો એ બધા પોખરા દેખાય છે. અરવલ્લીની ગિરિમાળાની વચ્ચે આવેલું આપણે ભાઈ. તો તમે જો આ બાજુ જુઓ ને એટલે લગભગ આટલા અંદરથી પણ અહીંથી આટલે ન દેખાય, આટલે જો તો આટલાથી આ બાજુ કોરે મને તમે જુઓ ને તો બધા પોખરા જ છે એકલા. જો આ બાજુ મુકેશ્વરના પોખરા, એનાથી આગળ જો ચોખા ચોખા દેખો એટલે એ શેભરના પોખરા, તો બધા નજીક પોખરા જ છે. અને મુકેશ્વર ડેમમાં જો હવે પોણી વહેલા લગભગ આટલા ઉજી હતું, આટલા ઉજી. અમુક ખાબોચો ભરેલો હશે જો દેખાય તો ધોધું દેખાય ને એ જગ્યાએ પાણી ભરેલું હાલ, એટલે એટલા સુધી બધા પાણી હતું મુકેશ્વર ડેમમાં વહેલા. પણ હાલ કેમ એટલે કે ઓછું થઈ ગયું ખાસું. જો શેક પેલો જતું રહ્યો એટલે એટલો ફરક પડી ગયો. અને વરસાદ ખતરનાક આવે તો ભાઈ અમે થોડી વાર બેઠા એક કારણ વરસાદ બીજો શાંત થઈ ગયો એટલે કીધું આજુબાજુનું તો બધું વાતાવરણ બતાવી દઈએ. જો મસ્ત વાદળછાયું વાતાવરણ છે, પવન બહુ મસ્ત આવે. આ બાજુ બહુ એક સાઈડ રસ્તો જો, અને હમવા બાજુ છે આખો મુકેશ્વરનો ડેમ. અને જો એકણ હમું એક પાણી ભરેલું તળાવ જેવું, કે તળાવ જેવું નહીં, કારણ કે મુકેશ્વર ડેમનું ક્ષેત્ર બીજું જેવું હોય કે ખાડાવાળું હોય કે એટલે એ ભરાયેલું રહે. તો એ આપણે તો બતાવી દઈએ. જો હમરીએ આ દેખાય જ. બાકી જો આજે આખો મુકેશ્વરનો ડેમ, તો મુકેશ્વર ડેમમાં હાલ આટલું પાણી હા. તો જો તમે પણ એક વખત આવ્યો હોય કારણ શંખેશ્વરીમાં મુલાકાત લઈ જજો, મંદિરના દર્શન પણ કરી જજો. બસ ભાઈ તમારે કોઈ કહેવાનું ભાઈ? વરસાદ આવતો બાકી વરસાદ બંધ થઈ ગયો. તમે પણ એક વખત આવ્યો મુલાકાત લઈ જજો. બાકી વિડીયો ગમે વિડીયો લાઈક કરી દેજો, ચેનલ પર નવા ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરી હું તમારા માટે આવા જોરદાર વિડીયો લેતો આવું.